લેડીઝ નો ફેવરેટ હોય, આજ મેં મારો ફેવરેટ કરી લીધો. કાઈ નહીં, તો મસ્ત લાગે નાઈ ડ્રેસ હાલે તમ તાર શોપમાં હાલે. ગળામાં. હવે શોપનો નંબર છે તો આ જો એટલા બધા કોલ કર્યા છે અમને કે હું ધંધામાં મારું આ ધ્યાન જ નથી રહ્યું. પણ આને કીધું તો એ નકર હું આને એમ જ કહેતી હતી મેં કે તમે લાડવા લઈને આવ્યા, હું આ લાડવા મને બહુ ભાવે એમ. જો ઈ છે ઓ મસ્ત છે. લાવ્યા ને તરત જો એટલો પછી હું એક ખાઈ ખોત દઈ. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આઈ હોપ બધા મજામાં જ છો. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના મારા સરસ મજાના વ્લોગમાં. મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે, તૈયાર થઈ ગયા છે, રેડી થઈ ગયા છે શોપ જવા માટે. કેટલું ફાસ્ટ બોલી ગયો અત્યાર સુધી. તમે અમારા ફેમિલી મમ્મીનું કહેતા તો હું ફાસ્ટ બોલી ગયો ને. હું એમ કહું છું ક્યારેક તમે મને કહો તો ફાસ્ટ બોલ્યો, બહુ ફાસ્ટ બોલ્યા. હે તો કેટલા બધા મહેમાન હતા, હવે કોઈ મહેમાન નથી, બધાય વી ગયા. અરવિંદભાઈ ને ઈ દેહમાં વી ગયા, ઓલા રોહિતભાઈ ને હતા ઈ વી ગયા. એટલે એ પછી આવશે પછી પાછા, ક્યારે આવે એનું કંઈ નક્કી નથી. આ બધાને શોપ જવા માટે તૈયાર થઈ ગયા છે ઓલરેડી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? અમે બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં છો. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું. શોપે જવાની તૈયારી કરી નાખી છે, ટેકનિક બનાવી નાખ્યું છે, કચરા પોતા બાકી રહેશે, બાકી બધું કામ થઈ ગયું છે. એવું છે? આજે અત્યંત નારે આવું છે. હા અરે વાહ, જતા જઈને કા હાલો થઈ જાવ તૈયાર. હાલો. લાડવો લાડવો, અરે ઓરિજિનલ લાડવો બતાવું તને. જો લાડવા જો લાડવા જો મસ્ત મજાના લાડવા છે. અને આ લાડવા તમને કહું, આપણે રાજકોટ થી જે મહેમાન આવ્યા હતા ને રોહિતભાઈ ની, ઈ લઈ આવ્યા છે. રોહિતભાઈ અને રીનાબેન, એ આપણા માટે રિંકલબેન નામ છે એનું. તો જો એ મસ્ત લાડવા લઈ આવ્યા, ફૂલ ફેમિલી આવ્યા છે. કે એના પપ્પા જ નથી, એના મમ્મી, એના બે બાળકો અને એ બે જણા પોતે બધા આવ્યા છે. ફૂલ ફેમિલી એન્જોય કરવા, ઉનાળાનું વેકેશન કરવા. એમના બેન ને બધા અહીં રહી છે, એટલે આંટો મારવા આવ્યા છે. આપણે આજે જમવાનું કર્યું હતું, આપણે ઘરે આવ્યા હતા, રોકાણા છે, હજી શોપે પાસે આવવાના છે. અને આપણો ભાવ પ્રેમ દેખીને જો આપણા માટે લાડવા લઈ ગયો. મસ્ત આખું બોક્સ કિલોનું લાડવાનું લેતા. રોહિતબેન કે આવો ખર્ચો ન કરાય તો કરી નાખો, પણ કાંઈ વાંધો નહીં, આપણી માટે લાવ્યા સારું છે. મારા મમ્મી જો અત્યારમાં તૈયારી કરી નાખી. મારો પપ્પા જ્યાં છે આમાં બાથરૂમમાં, આવતા વે તેને સીધા બાથરૂમમાં જવાનું. અને મારા મમ્મી જો ચા બનાવવા મળ્યા છે રગડા જેવો. કા હાલો બધા ફેમિલી ચા પીવો. હા ચા પીવો. જો એટલો બધો ચા ન હોય. હવે બે જણાને પીવો તો કેવડો તપેલી ભરીને ચા જોવે, પણ કાંઈ આમ ન હોય. ખાવા જોવે તો કા તપેલી ભરીને ચા બનાવ્યો ખાલી. તો દાદા ને બાને ખાલી ચા જોવે તો કેટલો બનાવ્યો, કેટલો લાગ્યો હતો બેન તને? સાચું કહેજે. તો એમ કહેવાય ખાવાનો છે, પીવાનો નથી. હા જો રસે પડ્યો, રસ ખાવાનું હોય, આ ન હોય. ખાટો ખાટો રસ ખવાય. આપણે ખાધો કા? હા તો જો કેની જાગી એની હાટુ રાખવું પડે થોડો સા. અને તાર પપ્પાની જોવે એટલે ખાવા જોવે સા. મારો પપ્પા જો તૈયાર થઈ ગયા છે. જી જો આમ આટા મારે છે. હવે જો નાઈ તો આટા મારે છે. હવે તૈયાર થઈ ગયા છે. હા એ બરાબર છે. હું પડે ને, કેમ કે કાલે 7 વાગ્યાના વહી જાય બરાબર. અને અત્યારે કેટલા વાગ્યા ખબર? કમસે કમ 9 વાગે ને ત્યારે ઘેર આવે. એટલે 7 થી 7 12 કલાક, 8 ને 9 14 કલાક થઈ. અમારા દીપક ને અમારા પપ્પા અમારે બે એવી રીતના હોય ડેઈલી માટે. 14 કલાક થાય. અને વાંહે કેટલી વીતી? 8 કલાકથી 8 થી 9 કલાક વીતી. એમાં હું તો એમ કહું ને 7 થી 8 કલાક હોય, વાંહે 2 કલાક તો શોધે. પછી જ્યારે જાગે ને ત્યારે પણ 1 કલાક તૈયાર થવામાં ને એમ થાય. તો કાંઈ નહીં, હાલો આપણે હવે જઈ શોપે, મજા આવશે હવે. તો સારું ફેમિલી, જો ફાઇનલી શોપે આપણે પૂરી ગયા છીએ અને ફેનનું પાછળ ટ્રક ખોલે છે. હવે ધીમે ધીમે આપણે રાજા અત્યંત આવ્યું છે, તમને ખ્યાલ જ છે. તો અત્યારે થોડું ઘણું કામ કરાવવા લાગશે હજી. જો એને પપ્પાને મદદ કરાવે કા અત્યંત આવો એટલે મદદ કરાવે. જો કચરો તમે વાળ નાખો, જો કરવી જ પડે ને. દુકાન ખોલ નાખી છે અહીંયા. મસ્ત વાળ નાખ્યું બધું. આપણે થોડુંક મોડું થયું એટલે બધું વાળી લીધું. લ્યો સારું હાલો આપણે હવે જઈ કચરા પોતા વાળવાનું બધું કરવા મળીએ. કારણ કે 1 કલાક થઈ જાય કચરા પોતા કરતા. અત્યંત આવ્યું એટલે વહેલા હેર નહીં થઈ જાય ને કામ કરવા લાગે ને તો તે જ નહીં.
હારું હાલો તો અત્યંતા બેન તો ગયા. આપણે જમીન થઈ ગયા છે નવરા અને સવારમાં છે ને ફીન પપ્પા થોડી ઘણી ખરીદી કરી આવ્યા છે. એના માટે તમને બતાવો કે હું ખરીદી કરીને લાવ્યા છે. પહેલી વખત મારી વગરની ખરીદી કરી આવ્યા. બોલો હું શોપે હતી કે નહીં, તો સવારે ગયા તો ખરીદી કરીને લઈ આવ્યા. બોલો જો આ હું લાવ્યા ટી શર્ટ લઈ આવ્યા કા લેંગો નાઇટ ડ્રેસ ઓકે તો આવી રીતના કાંઈક કર્યું છે. પણ એમાં એવું છે ટી શર્ટ છે ને બ્લુ કલર છે, પણ આ છે ને લેંગો બ્લેક કલર નો black છે. colour. કેમ લાગે? મસ્ત છે. હાલે હાલે હાલે, નાઇટ હાલે, ડ્રેસ માં હાલે જ ને. પહેરો તો કેવું લાગે તમને? હમણાં પહેરીને બતાવું બસ. હા તે હારું હાલો પહેરી લો, હાલો. કાપડ સારું છે. મસ્ત છે ને. અને ટી શર્ટ પ્રાઇસ છે ને પહેરીને તમને કે કેટલામાં આવ્યું એમ. જમીન થઈ ગયા છે નવરા, વાગી ગયા છે આપણે ઘરમાં 1:30. મસ્ત જમી લીધું બપોરનું. હવે ઘડીક આરામ. આપણે અત્યારે કઈ કસ્ટમર હોય નહીં તો ગેટ આપણે કરી દેવું બંધ. ગેટ છે ને બંધ કરે એટલે વાહનો ઓછો અવાજ આવે. બંધ કરી દેવાનો. હાવ શાંત થઈ જાય. તમને વિડીયોમાં ખબર પડી જ ગઈ છે. ન કશે ને આપણે બોલતા હોય ને વિડીયો શરૂ હોય ને દરવાજો ખુલ્લો હોય ને તો બધા વાહન નીકળતા હોય રસ્તામાં, એ બધે અવાજ આવે. હવે અવાજ હાવ એટલે હાવ વયો ગયો છે. અને જ્યારે કોટ મારી ત્યાં દરવાજો દેવો કાંઈ જરૂરી નથી. બપોર વચમાં ઘડીક 2 કલાક દઈ દઈ. હમણાં 3-3:30 ખોલી નાખશું આપણે. તો અત્યંત કેવીક મજા આવી અહીં જમવાની બટા? અહીં જમવાની કેવીક મજા આવી? બહુ અત્યંત બેન આખો દે હુઈ જવું છે હવે? હે હે આના લોક ખોલવો છે, પછી લૂડો રમવો લૂડો રમવાનું છે. એ બાપ દીકરી છે ને ગેમ રમ્યા કરશે. ઘડી ગેમ રમે, ફેન બાબા માવા બાવો ખાય, પછી ગેમ રમશે ઘડી અને એ કપડાં ચેન્જ કરે છે. હમણાં બતાવું તમને કે કેવા લાગે એમ. સારા જ લાગશે. નાઇટ ડ્રેસમાં હોય ને આપણે જોડી લીધી હોય 2000 ની 2500 ની તો એમ લાગે કે ઓહો કેવા લાગશે આપણને. હે 2025 ની જોડી પહેરી મેં કોઈ એ અંદરથી બોલે કે 2025 ની જોડી કોઈ દી પહેરી પહેરશું લે ભાગમાં છે. એવું કઈ થોડું છે. અને 2000 ની પહેરી હોય કે 3000 ની પહેરી હોય, પણ કેવી જોડી પહેરી હોય ને એ મહત્વનું છે. કેટલાની પહેરી હોય ને એ મહત્વનું નથી. આપણે ભલે 500 ની જ પહેરી, પણ આપણા શરીર ઉપર સારું લાગવું જોઈએ કે નહીં સે જોડી મસ્ત કપડાં છે. ફાટલ તો નથી ને, એવું ન હોય. કપડાથી આપણે કઈ સુંદર નથી લાગવાના કે ચહેરાથી શરીરથી સુંદર નથી લાગવાના. આપણા સ્વભાવથી, માન મર્યાદાથી, બોલવાથી, મીઠી બોલીથી, વાણીથી આપણે સુંદર લાગવાના સહી. હવે તો બહાર નીકળો તમે એ કે આવું મજા અહીં ચેન્જિંગ રૂમ છે હો અમારે. ઉપર જે કુર્તી ડ્રેસનું છે કે ને એ ચેન્જિંગ રૂમ છે. આપણે ચેન્જ કરવું હોય તો થઈ જાય એટલે સારું છે. મસ્ત મજાનું શોપ આપણું. અહીં બધી હાડીઓનું રાખેલું છે અને ઉપર કુર્તી ડ્રેસનું તમને ખ્યાલ જ હશે બધું. હેલો લા કેમ લાગે? રેડી તમને કેમ લાગી જો એકદમ રેડી. પહેરવામાં? મસ્ત એકદમ સોફ્ટ. પિંક કલર લેડીઝ નો ફેવરેટ હોય. આજ મેં મારો ફેવરેટ કરી લીધો. કાઈ નહીં તો મસ્ત લાગે. નાઇટ ડ્રેસ હાલે તમ તાર શોપમાં હાલે. ગળામાં રુદ્રાક્ષની માળા. ભગત થઈ જાય. ભગત તો ન થાવ નહીં આજે જિંદગીમાં બહુ બધું કરવાનું બાકી. એવું છે. ભગત થોડું થોડું. કઈ નહીં હારું હાલો કન્ટેન્ટ બ્લોગમાં બના રહેજો. આગળ બ્લોગ બનાવીને બધા તમે જોતા રહેજો કે હું કેટલું કરે છે એની જિંદગીમાં એમ. તો હારું હાલો હવે આપણે ઘડીક આરામ કરી લઈએ. તો હારું ફેમિલી હવે છે ને આપણે બહાર જવાનું થઈ ગયું છે અચાનક. કે અમારા અત્યંતા બેને ઉઠી ગયા છે. જો થઈ ગઈ ફ્રેશ થઈ ગઈ હે. અને અમારા સબસ્ક્રાઈબરે આવી ગયા છે ખરીદી કરવા માટે. જો અને મારે જવું પડશે માર્કેટમાં, કેમ કે થોડો ઘણો માલ લેવાનો છે તો લેતા આવીએ અને થોડોક જોતા આવીએ, જાણતા આવીએ કેમ છે કેમ નહીં, નવી વેરાયટી શું આવી છે શું નહીં. હાલો હવે આપણે નીકળીએ માર્કેટમાં. તો ફેમિલી હવે શોપ વધારવાનો ટાઈમ થઈ ગયો છે આપણો અને વાગી ગયા છે 8:30. હવે શોપ વધાવી દેવાની છે. તો બધા વધાવી વહી ગયા છે, અમે બાકી છીએ. અને અમારે જવાનું છે લાડવા છે ને એ દેવા જવાનું છે. કા કોકનું હપેતરું છે, કોકની અમાનત છે. કેમ કે એ લોકો તો બહુ બીજી છે, અમારી કરતાં બીજી છે. એને ટાઈમ મળતો નથી આવવાનો. બરાબર ને, કાંઈ વાંધો નહીં. હવે આપણે ત્યાં દઈ આવીએ લાડવા અને જઈએ હવે ઘરે. અને થોડીક વસ્તુ લેવા જવાની છે, થોડીક શોપિંગ કરવાની છે. મને એટકી ચડી ગઈ, કોઈક યાદ કરે, તમે બધે મને યાદ કરતા આવીશો. અને ખાસ કરીને તમને કહેવાનું કે ઘણા આજ આપણે જે માનો કે આ શોપનો નંબર છે બરાબર. હવે શોપનો નંબર છે તો આ જો એટલા બધા કોલ કર્યા છે અમને કે હું ધંધામાં મારું આ ધ્યાન જ નથી રહ્યું.
કામ કોઈને સાડી બાબતથી નહોતું, ખાલી સમાચાર પૂછવા તમે શું કરો શું નહીં. તો જે અમને કોલ કરો છો આ વસ્તુ શોભાલાયક નથી. અમે ધંધો લઈને બેઠા છીએ અને આ બિઝનેસ ધંધાનો નંબર છે. આ મને કે અરવિંદભાઈને આ તમે ડિસ્ટર્બ કરો, આ વસ્તુ તમારે ખોટી છે. તમારે અમારી જોડે વાત કરવી હોય તો મારી ચેનલમાં મારી હારે વાત કરો, તો યુટ્યુબ આપણે ઇન્સ્ટામાં મને મેસેજ કરો તમે. અને અરવિંદભાઈ જોડે તમારે વાત કરો ને રૂપાબેન હારે, તો એને તમે મેસેજ કરો. એનું તમે મને પૂછો, હું તમને કહું છું શોપ એ સંભાળતા નથી, ઓનલી ઓન અમે 2 જણા સંભાળીએ છીએ, બરાબર. અને આ વાતનું કોઈ ખોટું નહીં લગાડતા, કારણ કે જો આ નંબર છે ને અમારે સ્પેશિયલ દુકાનનો છે અને ઓનલાઈનનો છે. અમારે વાત કરવા માટે આ નંબર નથી. એટલે પ્લીઝ મહેરબાની કરીને આ નંબરમાં કોઈ કોલ કરતા નહીં. અને એ છતાં જો અર્જન્ટનું કામ હોય ને તો તમે છે ને ઇન્સ્ટામાં મેસેજ કરજો. તમારે મેસેજ કરો અને ફોન, અને તમે કોલ કરશો નહીં ઉપાડીએ ને તો દુઃખ તમને લાગશે કે જો આ ભાઈ ફોન નથી ઉપાડતા ને આમ નથી કરતા ને તેમ નથી કરતા. પણ આ નંબર જ જે છે ને આપણો, આ નંબર શોપનો નંબર છે. બધી જગ્યાએ જેટલા લોકો શોપ ખોલીને બેઠા ને એ બધાને શોપનો નંબર હોય. આજે હું ઉપાડું, કાલે સવારે બીજો કોઈ અહીં બેઠો હોય, અમે કોઈ કારીગર રાખ્યો હોય એ ઉપાડે. હું તો ઉપાડીશ જ નહીં. લ્યો ને આ તો હમણાં 2-4 દી ફ્રીમાં છું એટલે હું ઉપાડી, બાકી હું ઉપાડવાનો જ નથી ને. અમે કોઈ ઉપાડવાના નથી. આ નંબર તો બીજા કોઈ અહીં કામવાળો હોય છે એ ઉપાડવાના છે. તો આ વસ્તુ પ્લીઝ નહીં કરતા, કેમ કે તમે અમારા સબસ્ક્રાઈબર છો. અરવિંદભાઈ રૂપાબેનને તમે સબસ્ક્રાઈબર છો, એની કોઈ ના નહીં. આપણે બધા માટે શોપ ખુલ્લી છે. અને તમારે કોઈ પણ ઓર્ડર કરવો હોય તો જો આ નંબર છે એમાં તમે મેસેજ કરજો. ફોન મહેરબાની કરીને નહીં કરતા. અને જે અમારી ઇન્સ્ટામાં રીલ ચડશે, યુટ્યુબમાં રીલ ચડશે, આ ચેનલનું નામ છે રૂપા અરવિંદ સાડીઝ એન્ડ ફેશન હબ. આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. સારું નવું કલેક્શન એમાં તમને જોવા મળશે, નવી સાડીની વેરાયટી જોવા મળશે. તો મેસેજ કરજો, વોટ્સએપમાં સ્ક્રીનશોટ મોકલજો કોઈને સાડી મંગાવી હોય તો પ્લીઝ એટલી અમે કહીએ એનું માન્ય તમે કરજો. સારું ફેમિલી છે ને, આ લાડવાનો જે માલિક હતા ને જેને આટલું મોકલ્યું ને એને દેવા માટે આવી ગયા છે. આ ભાવુબેનને એને લાડવા દેવાના હતા, તો અહીંયા નીચે ઊભા તમે તો ઉપર બોલાવ્યા. આ કોણે મોકલ્યા લાડવા? રોહિતભાઈ ને એને રાજકોટ વાળા. એને કદાચ ખબર હશે કે મને છે ને ગળ્યું બહુ ભાવે ને લાડવા તો મને બહુ જ ભાવે. આ લઈને આવ્યો ને મને ખબર નહોતી કે એને મોકલ્યા છે, પણ આને કીધું તો એ નકર હું આને એમ જ કહેતી હતી, મેં કીધું તમે લાડવા લઈને આવ્યા, હું આ લાડવા મને બહુ ભાવે એમ. છે ઓ મસ્ત છે. લાવ્યા તરત જો એટલો વજે હું એક ખાઈ ખોત દઈ. મસ્ત છે, મજા આવે. આ જમવા પહેલા આપણે જમણવાર કરતા ને એમાં આવા લાડવા. હજે અમારે હાલો કાજીનું બેન મજા આવી હે? મજા આને આવશે કા? પછી ભલે ઉધરે ખાતા કરવાની, જમવા બેસવે એટલે ઉપર લેવાના. રોહિતભાઈ ને થેન્ક યુ. લાડવા મોકલે બધાને, ખાલી લાડવા મોકલા પણ લાડવા લઈને આવવા નતું એમ કે. ખાલી લાડવા તમારે મોકલી દીધા એમ હાલ. એ વાત સાચી છે. હા કાંઈ નહીં, એને લઈને આવો બીજી વાર આવે ને એટલે. કાંઈ નહીં ભાઈ, રોહિતભાઈને આપણે લઈને આવશું અને મજા આવે. આ લાડવા ખાઈને એટલે જૂની નાનપણ છે ને આ યાદ આવી જાય. દુકાન છે લાડવા નહીં, ખાલી હરખથી જ લેવા આપણા બધા હાટું. સારું હો, થેન્ક યુ. જો મસ્ત લાડવા છે. આ છોકરા બધા ખાય ને એટલા માટે. છોકરાને ન ખબર પણ મને બહુ ભાવે. પણ તમે લેવા જ ન આવ્યો, 2 દી થઈ ગયા, મને દેવા ધક્કો છો. તો અમારે અહીંયા મહેમાન ખૂટતા નથી. આપણે દઈ આવીને તો ભાવ બધું ખવાઈ જાય. તો સ્પેશિયલ દેવા આવું. સાચી વાત છે. કાંઈ વાંધો નહીં. હવે જો અહીંયા રોટલા બની જશે. વહેલા 10 મિનિટ અગાઉ કીધું તો આપણું જમવાનું બની જાત. હવે જમવું નથી, હવે જવું છે બહાર વસ્તુ લેવા. હવે વસ્તુ તો કાંઈક લેવું, હવે એ બતાવશું કાંઈ. તો હવે છે ને આજનો વ્લોગ આપણે અહીં કરી દેવું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમે તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સારું, ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.